સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. હેલો ફ્રેન્ડ્સ, એજ્યુસફર પરિવારમાં હું જેઠવા સાહેબ આપ સર્વેનું સ્વાગત કરું છું. તમે અમારા વિડીયો નિયમિત રીતે નિહાળી રહ્યા છો અને તેમાંથી ઘણી બધી સારી માહિતી અંગ્રેજી શીખવા માટેની આપ શીખી રહ્યા છો. તે જાણીને અમને ખૂબ જ આનંદ થાય છે. સાથે સાથે એક વાત એ પણ હું ઉમેરવા ઈચ્છું છું કે જ્યારે તમે અમારા વિડીયો નિહાળો ત્યારે તમે પણ એક અંગ્રેજી શીખવા માટેની નોટબુક ખાસ તમે તૈયાર કરો કે જેની અંદર તમે જે કોઈ વિડીયો નિહાળો તો એ વિડીયોના નંબર સાથે એમાં કયા પોઈન્ટ તમને અગત્યના લાગે છે તેની એક નોંધ રાખતા શીખો, જેથી કરીને તમે જ્યારે ફ્રી બેઠા હો ત્યારે એ નોટમાંથી પણ તમે અગત્યના પોઈન્ટ છે એ રિફર કરી શકો. તો મને આશા છે કે તમે આ પણ એક કામ છે એ શરૂ કરજો. દાખલા તરીકે SVO સૂત્ર છે, તો SVO સૂત્રની અંદર આપણને સમગ્ર વિડીયો દરમિયાન કયા પોઈન્ટ્સ અગત્યના લાગ્યા તો એ તમે નોંધ કરી શકો કે SVO સૂત્ર દરમિયાન આપણને સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ અંગ્રેજી બોલવામાં કે લખવામાં કોઈ પણ આપણે વાક્ય બોલીશું તો વધારેમાં વધારે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો આવી રીતે તમે નોંધ કરી શકો છો. ઓકે, હવે આજના વિડીયોમાં આપણે આગળ વધીએ. તો મિત્રો, વર્બ ફોર્મ્સ છે એ અંગ્રેજી શીખવામાં સૌથી મહત્વનો ટોપિક છે. જો તમારે અંગ્રેજી સાચી રીતે બોલતા શીખવું હોય અને અંગ્રેજી લખતા શીખવું હોય તો વર્બ ફોર્મ્સ ટોપિક શીખવો બહુ જરૂરી છે. એ પાયાનો ટોપિક છે. તો વર્બ ફોર્મ્સના સંદર્ભમાં મેં તમને 3 પ્રકારના ક્રિયાપદ યાદ રાખવા તેના વિશે આગળના વિડીયોમાં મેં તમને માહિતી આપી છે. તો એ વર્બ ફોર્મ્સની અંદર પહેલું જે ક્રિયાપદ આવે છે મિત્રો, એની અંદર ટુ બી ફોર્મ, ટુ બી રૂપ વિશે માહિતી આપી છે. તો ટુ બી ક્રિયાપદ છે એ કેટલી રીતે વપરાય છે તો એ યાદ રાખજો. તો મુખ્ય ક્રિયાપદ તરીકે હોય ત્યારે એમિઝાર એકલા હોય, એ બધું જ તમને યાદ હશે. પછી બીજું જે ક્રિયાપદ આવે છે એ ટુ હેવ ફોર્મ, ટુ હેવ રૂપ. વર્બ ફોર્મની અંદર બીજો જે ક્રિયાપદનો પ્રકાર આવે છે એ ટુ હેવ રૂપ છે. તો એના કઈ રીતે ઉપયોગ છે, કયું આપણે ધ્યાન રાખવું એના સંદર્ભમાં મેં વિડીયોમાં માહિતી આપી છે. અને ત્રીજો પ્રકાર છે વર્બ ફોર્મ્સની અંદર એ ઇન્ફિનિટિવ મેં તમને કહેલું છે, INFINITIVE. ઇન્ફિનિટિવનો ગુજરાતી અર્થ થાય છે મૂળ ક્રિયાપદ. તો વર્બ ફોર્મ્સની અંદર આ 3 પ્રકારના ક્રિયાપદો એ મૂળ ક્રિયાપદ કહેવાય છે, જેના ઉપરથી બાળકાળ છે, બારકાળ એ તૈયાર થાય છે. તો આ 3 પ્રકારના ક્રિયાપદો છે એના ઉપયોગ ક્યાં ક્યાં છે એ મેં આગળના વિડીયોમાં પાયાની માહિતી આપી છે. તો ચોક્કસ તમે 1 થી વધારે વખત અમારા એ વિડીયો છે એ તમે સતત નિહાળતા રહેશો તો ચોક્કસ તમને ખ્યાલ આવશે કે ટુ બી ક્રિયાપદનો મુખ્ય ક્રિયાપદ તરીકે શું ઉપયોગ છે અને સહાયકારક ક્રિયાપદ તરીકે શું ઉપયોગ છે. તો આટલા 3 પ્રકારના ક્રિયાપદ છે એ વર્બ ફોર્મ્સની અંદર મૂળ ક્રિયાપદ છે એમ આપણે સમજવું. હવે આપણે આજના વિડીયોની અંદર વર્બ ફોર્મ્સની અંદર જ આપણે આગળ વધવા માંગીએ છીએ મિત્રો. તો આજના વિડીયોની અંદર મેં તમને આગળ પણ બીજા વિડીયો દ્વારા તમને માહિતી આપી જ છે. જેમ જેમ નવા નવા વિડીયો અમારા મુકાતા જશે એમ તમને ખ્યાલ આવતો જશે. તો આજે મારે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આપણે કાળથી શરૂઆત કરીએ છીએ, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે હું આજે તમને આ વિડીયો દ્વારા સમજાવું છું. મિત્રો, અંગ્રેજીમાં 12 કાળ છે. એ 12 કાળમાંથી બોલીચાલીમાં, વાતચીતમાં સૌથી વધારે જો કોઈ કાળનો ઉપયોગ થતો હોય તો તે સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એ સાદો વર્તમાન કાળ છે અંગ્રેજીમાં વાક્ય રચના એની શું છે, એ કેવી રીતે અંગ્રેજીમાં વપરાય છે, તો તેના સંદર્ભમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે સમજીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એની વાક્ય રચના, જેને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકીએ કે સાદા વર્તમાન કાળના વર્બ ફોર્મ્સ, સાદા વર્તમાન કાળની અંદર વપરાતા ક્રિયાપદના રૂપો ક્યાં ક્યાં છે એ આપણે ચોક્કસ ધ્યાન રાખીએ. તો કોઈ પણ કાળ આપણે મિત્રો શીખવો હોય તો સૌથી પહેલા તેની વાક્ય રચના જાણવી પડે. સાદો વર્તમાન કાળ છે તો સાદો વર્તમાન કાળ હકારમાં કઈ રીતે વપરાય છે,
નકારમાં કઈ રીતે વપરાય છે, પ્રશ્નાર્થમાં કઈ રીતે વપરાય છે, એની વાક્ય રચના આપણે સમજીએ તો ચોક્કસ આપણને સાદા વર્તમાન કાળ કાયમ માટે એની માહિતી છે એ ખ્યાલ આવી શકશે. તો એની જે વાક્ય રચના છે એ વ્યાકરણની અંદર બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકીએ સાદા વર્તમાન કાળની વાક્ય રચના વર્બફોર્મ્સ તરીકે ઓળખાય છે. જે જુદી જુદી પરીક્ષાઓમાં મિત્રો પૂછાતા હોય, 10મું ધોરણ છે, 12મું ધોરણ છે, તો એમાં વર્બફોર્મ્સ આવે. તો વર્બફોર્મ્સ એટલે બીજું કઈ નહીં, કાળ. તો સાદો વર્તમાન કાળ છે એની વાક્ય રચના બીજા શબ્દોમાં આપણે કેવું હોય તો કહી શકીએ કે વર્બફોર્મ્સ. તો સાદા વર્તમાન કાળના ક્રિયાપદના રૂપો. તો સાદા વર્તમાન કાળના ક્રિયાપદના રૂપો ક્યાં ક્યાં છે? તો એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે એમ કે હકાર લઈએ. સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં ક્રિયાપદના રૂપો ક્યાં ક્યાં છે? તો આપણે એને બે વિભાગમાં આપણે પહેલા વેચી દઈએ. તો સૌથી પહેલા સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદના રૂપો વર્બફોર્મ્સ બે પ્રકારના વપરાય છે. બે પ્રકારના. હું શક્ય હોય ત્યાં સુધી તમને ડાયાગ્રામ દ્વારા સમજાવીશ જેથી કરીને તમને પણ મજા આવે. તો સાદા વર્તમાન કાળમાં હકારમાં ક્રિયાપદના બે રૂપો વપરાય છે. એક તો આપણે ટુ વગરનું મૂળ ક્રિયાપદ. ટુ વગરનું મૂળ ક્રિયાપદ. પેલું ક્રિયાપદ આ વપરાય સાદા વર્તમાન કાળમાં. અને બીજું ક્રિયાપદ જે છે એ એસ અને ઈએસ વાળું મૂળ ક્રિયાપદ. એસ અને ઈએસ વાળું મૂળ ક્રિયાપદ વપરાય છે. તો પહેલો પોઈન્ટ એ યાદ રાખો સાદા વર્તમાન કાળમાં કે સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં બે પ્રકારના ક્રિયાપદ વપરાય. એક તો ટુ વગરનું મૂળ ક્રિયાપદ અને એક એસ અને ઈએસ વાળું મૂળ ક્રિયાપદ. આ ટુ વગરનું મૂળ ક્રિયાપદ છે એને વ્યાકરણની અંદર મેં અહીંયા આગળના વિડીયોમાં તમને માહિતી આપી છે અને V1 કહેવાય. V1 એટલે ટુ વગરનું મૂળ ક્રિયાપદ. એ મિત્રો યાદ રાખજો, ટુ વગરનું મૂળ ક્રિયાપદ. તો સાદા વર્તમાન કાળમાં V1 ક્રિયાપદ વપરાય છે. એ આપણે ટેકનિક યાદ રાખી લઈએ. જો ટેકનિકથી તમે ગ્રામર શીખશો તો તમારા માટે એકદમ સહેલું છે. તો V1 મૂળ ક્રિયાપદ વપરાય છે સાદા વર્તમાન કાળમાં. તો હકાર વાક્યની અંદર આપણે થોડાક આગળ વધીએ તો ક્યાં કર્તા સાથે મારે ટુ વગરનું મૂળ ક્રિયાપદ વાપરવું, ક્યાં કર્તા સાથે મારે એસ અને એસ વાળું ક્રિયાપદ વાપરવું એ તમને માહિતી આપું. તો મિત્રો આની અંદર હકાર વાક્યમાં પાંચ કર્તા સાથે ટુ વગરનું મૂળ ક્રિયાપદ વપરાય. તો એ પાંચ કર્તામાં પહેલો કર્તા આવે છે આઈ, પછી બીજો કર્તા આવે છે વી, ત્રીજો કર્તા આવે છે યુ, ચોથો કર્તા આવે છે ધ્યેય, પાંચમો કર્તા આવે છે બહુવચન નામ. બહુવચન નામ એટલે દાખલા તરીકે તમારે લેવું હોય તો એમ લઈ શકો છો બોયઝ. તો પાંચ કર્તા સાથે ટુ વગરનું મૂળ ક્રિયાપદ વપરાય છે. તો આપણે એક એક્ઝામ્પલ સમજીએ. ટુ વગરનું મૂળ ક્રિયાપદ દાખલા તરીકે ટુ ગો છે. તો ટુ ગો છે એના ઉપરથી મારે સાદા વર્તમાન કાળના રૂપ બનાવવા હોય તો આ પાંચ કર્તા સાથે મારે ફક્ત ટુ વગરનું ક્રિયાપદ. તો આ ટુ ગો માંથી મારે ટુ દૂર કરી નાખવું. જો અહીંયા મેં કીધું છે ટુ વગરનું મૂળ ક્રિયાપદ એટલે ફક્ત ખાલી ગો હું વાપરું. તો પાંચ કર્તા સાથે આ ટુ વગરનું મૂળ ક્રિયાપદ વપરાય છે. તો હવે મારે સાદા વર્તમાન કાળની વાક્ય રચના બનાવવી હોય તો હું આ રીતે બોલી શકું મિત્રો. આઈ ગો, હું જાઉં છું. વી ગો, અમે જઈએ છીએ. યુ ગો, તમે જાઓ છો. ધે ગો, તેઓ જાય છે. બોયસ ગો, છોકરાઓ જાય છે. તો આ સાદા વર્તમાન કાળની અંદર પાંચ કર્તા સાથે ટુ વગરનું મૂળ ક્રિયાપદ વપરાય. આ ટુ વગરનું મૂળ ક્રિયાપદ એટલે એને આપણે વ્યાકરણની અંદર V1 કહેવામાં આવે છે અત્યારના આધુનિક ગ્રામર પ્રમાણે. જો મેં તમને વાત કરેલી કે ઇન્ફિનિટિવ છે, ઇન્ફિનિટિવ ઉપરથી ક્રિયાપદના ચાર રૂપ બને. V1, V2, V3 અને V4. તો એવી રીતે સાદા વર્તમાન કાળમાં આ V1 ક્રિયાપદ વપરાય. V1 એટલે ટુ વગરનું મૂળ ક્રિયાપદ. આ યાદ રાખો. હવે જે મેં ગો વાપર્યું છે એવી રીતે હું અહીંયા બીજો એમ કે દાખલા તરીકે ટુ પ્લે છે. તો ટુ પ્લે ઉપરથી હું અહીંયા ટુ વગરનું મૂળ ક્રિયાપદ પ્લે શબ્દ મૂકી દઈશ. તો પાંચ કર્તા સાથે મારે પ્લે જ વાપરવાનું છે. પછી અહીંયા કોઈ પ્રત્યય લાગશે નહીં, આગળ ટુ પણ નહીં લાગે. હું રમું છું, આઈ પ્લે. અમે રમીએ છીએ, વી પ્લે. તમે રમો છો, યુ પ્લે. તેઓ રમે છે, ધે પ્લે. છોકરાઓ રમે છે, બોયસ પ્લે. બાળકો રમે છે, ચિલ્ડ્રન પ્લે. વિદ્યાર્થીઓ રમે છે, સ્ટુડન્ટ્સ પ્લે.
પાંચ કર્તા સાથે ફક્ત ટુ વગરનું મૂળ ક્રિયાપદ. આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળમાં આ જ ભૂલ કરે છે. તો તમારે અમારા વિડીયો દ્વારા ખાસ ધ્યાન રાખવાનું કે સાહેબ ભણાવે પછી તો ભૂલ ન થવી જોઈએ. જો એ ભૂલ થાય તો પછી આપણે વિડીયો સમજ્યા જ નથી એમ સમજવું. તો કોઈ પણ એમ કે ક્રિયાપદ આવી રીતે એમ કે તમે વાપરી અને સાદા વર્તમાન કાળનું પહેલું રૂપ છે બનાવી શકો છો. જેમ મેં ટુ ગો વાપર્યું, ટુ પ્લે વાપર્યું, એવી રીતે ટુ ઈટ ઉપરથી મારે સાદો વર્તમાન કાળ બનાવવો છે તો પાંચ કર્તા સાથે મારે ટુ વગરનું ક્રિયાપદ હું અહીંયા ઈટ વાપરીશ. તો હું એમ કહું હું દરરોજ જમું છું. આઈ ઈટ ડેઈલી. જો સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે, દરરોજ બનતી ક્રિયા. તો હું મિત્રો અહીંયા ડેઈલી શબ્દ ઉમેરી દઉં તો એ સાદો વર્તમાન કાળ જ બની ગયો. અમે દરરોજ જમીએ છીએ. વી ઈટ ડેઈલી. તમે દરરોજ જમો છો. યુ ઈટ ડેઈલી. તેઓ દરરોજ જમે છે. ધે ઈટ ડેઈલી. છોકરાઓ દરરોજ જમે છે. બોયઝ ઈટ ડેઈલી. તો પાંચ કર્તા સાથે સાદા વર્તમાન કાળમાં ટુ વગરનું મૂળ ક્રિયાપદ, જેને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકીએ V1. પણ એ V1 એટલે ટુ વગરનું મૂળ ક્રિયાપદ. એટલું યાદ રાખી લ્યો. હવે આપણે સાદા વર્તમાન કાળમાં બીજું જે ક્રિયાપદ વપરાય છે તેના સંદર્ભમાં માહિતી મેળવી લઈએ. સાદા વર્તમાન કાળમાં ચાર કર્તા સાથે મિત્રો યસ અને યસ વાળું મૂળ ક્રિયાપદ વપરાય છે. તો એ ચાર કર્તા એટલે આપણે એને અહીંયા આપણે સમજી લઈએ હી, શી, ઈટ, હી, સી, ઈટ અને એક વચન નામ, કોઈ પણ એક વચન નામ. દાખલા તરીકે એ બોય, એ સ્ટુડન્ટ, એ ચાઇલ્ડ, એક વચન નામ. આ ચાર કર્તા છે એ ચાર કર્તા સાથે સાદા વર્તમાન કાળમાં યસ અને યસ વાળું મૂળ ક્રિયાપદ વપરાય છે. તો યસ અને યસ વાળું મૂળ ક્રિયાપદ તો એને આપણે V1 જ સમજવાનું છે. V1 ને અંતે યસ કે યસ લાગે. દાખલા તરીકે ટુ ગો છે. ટુ ગો ઉપરથી હું અહીંયા ચાર કર્તા છે એમાં એમ કે ગોઝ વાપરીશ. આ ચાર કર્તા એટલે એને બીજા શબ્દોમાં ત્રીજો પુરુષ એક વચન કર્તા કહે છે. ખાસ ધ્યાન રાખજો, ત્રીજો પુરુષ એક વચન કર્તા. સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન કર્તાનો સૌથી વધારે ઉપયોગ છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચન કર્તામાં જ ભૂલ કરે છે. પરીક્ષાની અંદર જે ખાલી જગ્યા સાદા વર્તમાન કાળની પૂછાય છે મિત્રો એ ત્રીજા પુરુષ એક વચન કર્તાની જ વધારે પૂછાય. તો આપણે ખાસ ધ્યાન રાખીએ કે ત્રીજો પુરુષ એક વચન કર્તા એટલે એમાં હી આવે, શી આવે, ઈટ આવે અને કોઈ પણ એક વચન નામ. પુરુષ છે તો પુરુષનું એક વચન નામ, દાખલા તરીકે અહીંયા રવિ આવી શકે, રાજુ આવી શકે. પછી શી છે, શીનું એક વચન નામ અહીંયા રાધા આવી શકે, રેખા આવી શકે, લતા આવી શકે. ઈટ છે નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી. તો ઈ પણ એમ કે ત્રીજો પુરુષ એક વચન કરતા ગણાય છે. તો આમાં એમ કે છે કામ આવી શકે, અહીંયા કમ્પ્યુટર આવી શકે અથવા કોઈ પણ એક વચન નામ. તો સાદા વર્તમાન કાળમાં બીજા એમ કે વાક્ય રચનામાં યસ અને યસ વાળું ક્રિયાપદ ક્યારે વપરાય તો એ આપણે ધ્યાન રાખીએ કે ચાર કર્તા સાથે યસ અને યસ વાળું ક્રિયાપદ વપરાય છે. તો એ ચાર કર્તા એટલે ત્રીજો પુરુષ એક વચન કરતા એમ સમજી લ્યો. તો એમાં યસ અને યસ વાળું ક્રિયાપદ. તો ટુ ગો ઉપરથી મારે સાદા વર્તમાન કાળનો બીજું એમ કે વાક્ય રચના બનાવી હોય તો એ બીજી વાક્ય રચના એટલે યસ યસ વાળું મૂળ ક્રિયાપદ ચાર કર્તા સાથે વપરાય. તો દાખલા તરીકે આપણે છે તે દરરોજ જાય છે. હી ગોઝ ડેઈલી. જો સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે દરરોજ બનતી ક્રિયા. તો અહીં ડેઈલી શબ્દ મિત્રો મૂકી દઉં તો એ સાદા વર્તમાન કાળનું વાક્ય બની ગયું. હું દરરોજ જમું, તે દરરોજ જમે છે. હા, તે એટલે ત્રીજો પુરુષ એક વચન કરતા, યાદ રાખી લેજો. હી, શી, ઈટ અને એક વચન નામ. તો ચાર કરતા છે એ ચાર કરતા ત્રીજો પુરુષ એક વચન કરતા ગણાય છે. સૌથી વધારે એનો ઉપયોગ છે. પાંચ કરતા એમાં એમ કે જે આગળ માહિતી આપી દીધી. તો ચાર કરતા સાથે એસ કે યસ વાળું ક્રિયાપદ આવે. તો અહીંયા ટુ પ્લે ઉપરથી મારે અહીંયા પ્લેઝ એમ કે બનશે પ્લેઝ. ટુ રન ઉપરથી હું અહીંયા રન્સ મૂકીશ અથવા બનાવી શકીશ. ટુ ઈટ ઉપરથી હું અહીંયા ઈટ્સ છે એ બનાવીશ. હવે મારે ચાર કરતા સાથે આ યસ કે યસ વાળું ક્રિયાપદ વાપરવું છે તો હું આ રીતના એમ કે મૂકીશ અને બોલીશ. જોજો છે યાદ રાખજો. હી ગોસ ટુ સ્કૂલ ડેઈલી. તે દરરોજ સ્કૂલે જાય છે. જો હી ગોસ, શી ગોસ તેણી જાય છે. ઈટ ગોસ તો ઈટના સંદર્ભમાં પ્રાણી, પક્ષી કે કોઈ ને કોઈ નિર્જીવ વસ્તુ. એ બોય ગોસ ડેઈલી. બાળક દરરોજ સ્કૂલે જાય છે. તો એવી રીતે તે રમે છે. હી પ્લેસ.
તે દોડે છે, હી રન્સ તે જમે છે, હી ઇટ્સ. તો આપણે આ વિડીયો દ્વારા એટલું આપણે જાણીશું કે સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં બે પ્રકારની વાક્ય રચના આવે છે. એક તો ટુ વગરનું મૂળ ક્રિયાપદ અને બીજું યસ અને યસ વાળું મૂળ ક્રિયાપદ. તો ટુ વગરનું મૂળ ક્રિયાપદ 5 કર્તા સાથે વપરાય. યસ અને યસ વાળું મૂળ ક્રિયાપદ 4 કર્તા સાથે વપરાય છે. સૌથી પહેલા તો આ બે વચ્ચેનો ડિફરન્સ તમારે યાદ હોવો જ જોઈએ, તો જ તમને કાળ આવડી શકે, બાકી કાળ આવડી શકે નહીં. તો એમાં ત્રીજો પુરુષ એકવચન કરતા છે, એમાં સૌથી વધારે આપણે આનો ઉપયોગ છે બોલીચાલીમાં ને લખવામાં. મને આશા છે કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના, હકાર વાક્ય રચના મેં તમને માહિતી આપી. તમે બરોબર એમ કે યાદ રાખી લેજો મિત્રો. પેલો કાળ છે 12 કાળમાં આ સૌથી અઘરો ગણાય છે વાક્ય રચનાની દ્રષ્ટિએ. તો તમે મેં જે એમ કે સ્પષ્ટ એમ કે તફાવતથી સમજાવ્યું છે, 5 કર્તા સાથે યસ અને યસ વગરનું મૂળ ક્રિયાપદ, 4 કર્તા સાથે યસ અને યસ વાળું મૂળ ક્રિયાપદ. તો એ ખાસ તમે સમજી લેશો એવી મને આશા છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. તમારા આ વિડીયો તમને કેટલા પસંદ પડ્યા છે તો ચોક્કસ તમે તમારા કોમેન્ટ્સ એમ કે અમને મોકલો અને બેલ નામની જે નિશાની છે એની અંદર તમે ટિક કરો.